ગાય છે ત્યારે તો આપણો ફ્રૂટ આવી ગયું છે. સંતોષ શેનું છે સર? કાજુ ગાર્લિક મસાલા. હા, કાજુ ગાર્લિક મસાલા. હા, સંતોષનું અમારું બધું અલગ અલગ અને રોટલી આવી ગઈ છે અને હવે આપણે ચાલુ કરી દઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે. તારે સિવાય કોણ અમારો ટાળો કરે? સારું તું આવી ગયા તમે. તારે શાંતિ રહી છે ને રસોઈ બનાવવાની બધી? તમને નહીં ગમ્યું હોય ને અરે મને તો ન્યા મજા આવી ગઈ. તો પછી બસ એમ કરે, આપણે બહાર ખારું ખાધું હોય, બાયું હું બનાવીને ખાધું એ પૂછવું જરૂરી છે. તે તો હારું હારું જ ખાધું છે. હું હારું ખાધું, અમારે પૂરી શાક ને રોટલા ખાધા. હોટલમાં મજા આવી ગઈ. ત્યારે કઈ સંભાળી ન હોય, ખાવા બેઠા હોય ત્યારે. મને એમ ઘડીક ગળે નહોતું ઉતરતું. હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? મજામાં? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે વિડીયો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારના વાગી ગયા છે 7 અને આપણે જવાનું છે આજે જૂનાગઢ, કારણ કે અમારા માડીને બતાવવાનું હતું દવાખાને, તો આપણે જવાનું છે જૂનાગઢ. મેડમ બનાવે છે શાહ. જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે જાય છે જુનાગઢ. તારી શાંતિ કેમ? શાંતિની મારા ઘણું કામ છે, શાંતિ ન હોય કંઈક બાઈને. તો આપણે વણેલા ગાંઠિયા મૂક્યા છે, અમારા ભાઈ લઈને આવે છે, પછી નાસ્તો બાસ્તો કરી લઈએ. હા, તમારે એમ થાય ઘરેથી છૂટા આખો દી, તમને શાંતિ હોય. સંતોષભાઈ ગાંઠિયાના માટે ઊભા છે, બસ ભૂખ લાગી. તમને લાગી છે ભૂખ? તમને લાગી ને ભૂખ? મને જ ન લાગે સવારમાં. તો તમે નહીં ખાઓ ને? તમે નહીં ખાઓ ને? જો થોડાક એવા 2-3 ગાંઠિયા ખાવા. કેળા ખાઓ, કેળા. અત્યારમાં કેળા આવી ગયા, અત્યારમાં હવારના પરમાં થોડાક ભાવે. અરે ગાંઠિયા મજા આવે, હું ભાવે નહીં. તું ખાધા કોઈ દી ને આપણને ન ભાવે. તમે સંગત તો અમારે ઓલા ભાઈ આવી જાય એટલે નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળવાનું છે જૂનાગઢ જવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી છે. કા હા, એકલા એકલા નાસ્તો થોડો બે હોટલા ચા પાડી દેવાનો. હા, હાલો નાસ્તો કરી લઈએ હવે. કાકા બે ગઈ ચા. અહીં છે ત્યારે જો આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. તો આ રીતે બધા મશીન છે, હોમિયોપેથીની હોસ્પિટલ છે. આ રીતના બધા મશીન છે. આગળ દવાખાનું આવેલું છે, તો મારીને બતાવી દઈએ પછી આપણે અહીંથી નીકળવાનું છે. અત્યારે જો આપણે નીકળી ગયા છીએ. અમારા નરેશભાઈ છે. નરેશભાઈ મજા આવી ગઈ ને? ભૂખ લાગે એવું નથી લાગે? દેખાય છે. તો હવે આપણે અહીંથી જવાનું છે. સારી એવી હોટલ હોય ને ઊભી રાખજે સંતોષ, એટલે જમવા વયા જઈ. અમારે જો આગળ માડીને બેસી ગયા છે સંતોષભાઈ છે. તો હવે જવું છે આપણે વિસાવદર જમવા માટે. અત્યારે તો આપણે સીએનજી પુરાવા ઊભા રહી ગયા છીએ. આપણી ગાડી તો વારામાં છે, અત્યારે વારો આવી જાય તો સીએનજી પુરાવે પછી આપણને લાગી છે ભૂખ. સામે જો ગિરનાર આવેલો છે અને બરાબર બાજુમાં જ છે પેટ્રોલ પંપ. આપણે સીએનજી પુરાવાનું છે, તો પુરાવીને પછી આપણે જઈ સીધા જમવા માટે. જો મિલન હોટલમાં આવી ગયા છે અને અમારી મમ્મી આટલું સાદી ભાડું મગાવ્યું અને અમારા માટે પંજાબી આઈટમ. હું મગાવ્યું છે ને? તો હું મગાવ્યું નરેશભાઈ છે અમારે. તો હમણાં આવે પછી તમે બતાવું. ગાય છે ત્યારે તો આપણો ફ્રૂટ આવી ગયું છે. સંતોષ શેનું છે સર? કાજુ ગાર્લિક મસાલા. હા, કાજુ ગાર્લિક મસાલા. હા, સંતોષનું અમારું બધું અલગ અલગ અને રોટલી આવી ગઈ છે અને હવે આપણે ચાલુ કરી દઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે. તો ગાય છે ત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ જૂનાગઢથી અને મારી ગાડીમાંથી ઉતરીને ઓલી રૂમમાં બેઠા છીએ. અમારે મેડમ શું કરે છે જોઈએ આપણે. હાય. કેમ આવી જ જાય ને? અમારો ઢળો કોણ કરે ને? મારી સિવાય. તારી સિવાય કોણ અમારો ઢળો કરે? સારું તું આવી ગયા તમે. તારે શાંતિ રહી છે ને રસોઈ બનાવવાની બધી? તમને નહીં ગમ્યું હોય નહીં. અરે મને તો ન્યા મજા આવી ગઈ. તો પછી બસ એમ કરે, આપણે બહાર ખારું ખાધું હોય, બાયું હું બનાવીને ખાધું એ પૂછવું જરૂરી છે. તે તો હારું હારું જ ખાધું છે. હું હારું ખાધું, અમારે પૂરી શાક ને રોટલા ખાધા. હોટલમાં મજા આવી ગઈ. ત્યારે કઈ સંભાળી ન હોય, ખાવા બેઠા હોય ત્યારે. મને એમ ઘડીક ગળે નહોતું ઉતરતું. પછી કોણે ધક્કો માર્યો? ધક્કો કઈ નતો મેરે. નરેશભાઈ કહી દેવું તું, મારે વગર ગળે નહીં ઉતરે ને ધક્કો મારજો. ખાઈ લીધું એકલા. આમ પેટ જો તમારો. અમે સ્પેશિયલ થોડા ગયા હતા, મારીને બતાવવાનું હતું એટલે ગયા હતા. સાચી વાત છે. હજી 2% રહે. હજી 2 વખત જાવ પછી સારું થઈ જાય એમ કીધું. પછી હાવ રેડી થઈ. તો એમ કી જોઈ ને.
તો એવું બધું છે મિત્રો. આપણે જો અત્યારે આવી ગયા છે ને થાકી ગયા છે આ ગાડીમાં બેન હાવ પૂરું થઈ ગયું આપણું. આ તો એક ઓલે નીંદર થઈ જવાની છે. તમને કાંઈ એવું ફેર ન પડે. તમને નીંદર આવે ગમે એટલા થાકેલા હોય તો. બંસી ક્યાં ગઈ? એ જો આવી છે બહારથી. બંસી બાર દવાખાના કીધી ને લાડ દુખતી હતી. જો અમારે બંસી બેન આવી ગયા છે. કેમ બટા મજામાં? હે ક્યાં ગામમાં ગઈ હતી? નહીં તો તારા તો બોર લાવવા તો પણ રસ્તા મળ્યા જ નહીં. એને આપણે હાટો લાવવું એ મળે જ નહીં પણ કોને ખબર ભેસવા વાળા ગાયબ થઈ જાય પાછા. નહીં આ નહોતા બાને પૂછી લેજે. બોર જ લાવવા તો બીજું કઈ હતું જ નહીં. બીજું કઈ આ એ રોડ ઉપર બધા બેહે ને જમરૂક તો હતા ને. એમ નહીં એ જુનાગઢ રોડ ઉપર બધા બેહે ને ત્યાં કોઈ જમરૂક તો હતું હોય ને. જમરૂ કઈ નહોતા. કોને ખબર આ કઈક હતું ખરું કઈ કોઈ હતું જ નહીં. ફોન કરતો પૂછી લેવાનું એને નરેશભાઈને ફોન કરીને પૂછી લે કાંઈ રસ્તામાં આજ હતું જ નહીં. કાંઈ રસ્તા નકર તો કાંઈક નો કંઈક હોય. સાચી વાત. તમારે ભાગ જ નથી. અહીં બધું મળે લાવો પૈસા મગાઈ લઉં. આઈટી નો હારો આવે. પકડાઈ ગયા. ખવડાવવું હોય તો ગમે ને એટલે રાજુલામાં જ લાવે એમને શું ખબર હોય ક્યાંથી પાણી બાણી લાવો. આવો હારે બોટલો બે આપી હતી તમે કઈ તરસ્યા નથી. હમ હારે બોટલો આપી હોય તોય આવે એટલે પાણી પાણી જ કરતા આવે જાણે હું આખો દી ને તો તારે શાંતિ કા બીજું કામ હોય ને મારે મેં 2 બ્લાઉઝ સીવી નાખી. તેમાં એટલી બધી રાયડી હું નહીં. રાયડું જ નાખે ને તમે બોલો તે. તો એવું બધું છે મિત્રો. આપણે જો થાકી ગયા છે કરીક પોરો ખાઈ લઈ મિત્રો. અત્યારે જો આપણે જમીને બેસી ગયા છીએ. મેડમે કામ બધું કરી નાખ્યું છે અને આપણે એક ફરમાઈશનો વિડીયો છે એ બનાવવાનો છે. અમારા મિત્રનો એક વિડીયો કેડુનો કહે છે બનાવી દો એટલે મેડમ પાકો કરે છે. બાકી તો કદી કર્યું ન હોય તો ન બોલતા હોય. અમે કોઈ દી બોલાય ને તારી તો શોર્ટ વિડીયોમાં અને આ વિડીયોમાં તો કેમ હું બોલું છું. નહીં એ શીખવું પડશે બધું. નાનેથી તે બોલવાનું ઓછું હતું. આપણે હવે તમારે રહી રહીને તો એટલું બોલતા શીખે એમ કે ઠીક ઠીક. એટલે આવું બધું તાત્કાલિક ન આવડે. તો આજે મેડમ બનાવે છે ફરમાઈશનો વિડીયો. તો તમે ઇન્સ્ટાગ્રામમાં કાલે જોઈજો કેવો બને છે. પાછા એમાં કોમેન્ટ કરી દેજો એટલે અમને આગળ કેવો બનાવવા અમને ખબર પડે. બરાબર ને? પણ મને ખબર છે બનશે સારો. હા આપણને એટલો જ વિશ્વાસ હોય ને આપના ઘરવાળાનો. ફૂલડા વધાવે છે મને કે હારો બને એમ કા. નહીં બનશે તો તો કાલ તો અરે આમ ઓલું રાખીને આમ જોશથી બોલે આમ મૂંઝાયા વગર બોલ ને એટલે તારે એમાં કાંઈ ઘટે નહીં. પણ જેને બોલવાની ફાય હોય ને ઈ તરત બને. પીચ કહેવાય પીચ. ઈ અમને એવું ન આવડે. સુધરી જા થોડી. પેલાની ભાષા ના આપણે દેશી રાખો. દેશી ભાષા ગુજરાતી ઈ રાખો. બીજું કાંઈ ન આવે. હાવ દેશી. હાવ દેશી. આ તો વાંધો નહીં. હાલો પાકું કરવા મળો અને મોઢેરે એવું બધું રાખજો વૈશમાં કઈ નકર મારે 20 વાર વિડીયો ન બનાવવો પડે. એ તો જોઈ છે. હા વાંધો નહીં નિરાતે પાકો કર આપણે તું તારે. તો મિત્રો એવું બધું છે. મેડમ બધું ઓલું જે કઈ રીતે બોલવાનું છે એ બધું પાકું કરે છે અને આપણે આ વિડીયો એન્ડ કરી દેવાનો છે કારણ કે આજે આપણે જુનાગઢ ગયા હતા એટલે હાવ થાકી ગયા છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તમને જો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો તો ફરીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા. આવજો બાય બાય.